ત્યાં કાર્યક્રમના અંતે એમ કહેવામાં આવે છે, દરેક જગ્યાએ ખબર નથી આ શું છે. We can't know what is not dressing. અમારા જેવા પાખંડીઓને બોલાવી તમારા સમયને બરબાદ કરવું, તમારી શ્રદ્ધા ભક્તિને તમારા જેવા નાચિત કૂતરાઓને ભડકા સાંભળી તમારી અંદર રહેલી ભગવાનની ઈષ્ટદેવની અતૂટ શ્રદ્ધાને અમે દૂર કરવા મળ્યા. તમારા મનના વિચારોને, તમારા મનની શંકા કુશંકાને, તમારી દૃષ્ટિને જ્યાં સુધી એનું ગાન કરતા કરતા એનામાં સ્થિર નહીં થાય ત્યાં સુધી પરસ્પર દેવભવની સૂત્ર એ વ્યર્થ છે. માફ કરજો. એટલે બને ત્યાં સુધી અમારા જેવાથી દૂર રહેવું સારું. અમારા જેવા પાખંડીઓને બોલાવી સમય બરબાદ કરવો એ ઉચિત નથી. પહેલી વાત કરીએ તો આવો જ્યારે કાર્યક્રમ થતો હોય અને જેને સાંભળવા માટેની ભૂખ હોય તો બીજો બધો સમય જે બરબાદ થતો હોય એને કાપવો જોઈએ. અને જેનું સન્માન કરવાનું હોય કે સન્માનિત જેને અરસપરસ હોય એને અગાઉથી આગળ રાખવા જોઈએ. માફ કરજો કે જેથી કરીને આપણે તો એકબીજાને ઓળખીએ છીએ. સન્માન કરો તો મારા બાપ, આપણા મા બાપ, જેને આપણને 9 મહિના સુધી પેટમાં રાખીને જે સંસ્કાર આપ્યા અને આવો સમર્થ સદગુરુ આપણને મળ્યો અને સમર્થ ગુરુના મળવાથી એના નામસ્મરણથી સ્વયં આશિષ્ટ સત્કર્મ થઈ જાય છે. તાળી ના પાડતા, બહુ ખરાબ છો. તાળી શું કરો કરતા? આ એક ટ્રેક છે કે તાળી પડાવી હોય ને તો એના મોઢેથી વજનદાર બોલવું એટલે બધા I know psychology. તો સ્વયં આશિષ્ટ સત્કર્મ આપણને જ્યારે જે તે સમયે કોઈ માગણી વગર, માફ કરજો મહારાજને બોલાવતા નથી, કોઈ માગણી વગર, કોઈ પણ જાતની અપેક્ષા વગર ને કોઈ પણ જાતની નામ, દામ અને ચામની પ્રસિદ્ધિ વગર એનું નામસ્મરણ કરવાનું મન થાય ને ત્યારે સમજી લેજો કે ઠાકોરના આશીર્વાદ આપણને પહેલા મળી ગયા છે. અને જો એ આશીર્વાદ આપણને વિચાર દ્વારા, એના સ્મરણ દ્વારા જો આકર્ષિત ના થયા હોત તો આજે આપણે અહીં બધા ભેગા થયા ના હોત. એટલે અહીંયા આપણું ભેગા થવું, ગાન કરવું અને એની મસ્તીમાં, એના નામસ્મરણમાં સ્વને ભૂલી જવું એનું નામ પહેલા પેલું આશીર્વાદ છે. આશીર્વાદ ઇંગ્લિશમાં તેને તમે એમ કહેશો બ્લેસિંગ.
but we can't know what to make of this. નામસ્મરણ કરતા કરતા આપણા વિચારો, આપણી અંદર રહેલો રાગ દ્વેષ ઈર્ષા, આપણી અંદર રહેલો વાદ વિવાદ, આશીર્વાદ દૂર કરે વાદ વિવાદ, એનું નામ આશીર્વાદ. બાપજી કહેતા કે તમારી મારી પાસે શું જોઈએ છે? આપણે બસ આવું બોલ બોલ કરીશું. બાપજી કહેતા આપણે શું કર્યું? હું ક્યાંય મારા વિચાર પ્રગટ કરતો નથી, અવધૂતનું ચિંતન જ પ્રગટ કરું. અવિવેકે ભર્યું જગ બધું ઊંધું જુએ, નથી તેને માણે કોલસા તે કાળા, કેમ થાય ધોયે ધોળા. મને તમને ખુશ કરતા આવડતું નથી. એ ખુશ કરવા જેવી વાણી, કારણ કે તેજાબ છે, એટલે તેજાબથી દૂર રહેવું. તમે દત્તભાવની કરો છો, પણ જે સમય 4/2/1935 સોમવારે આ સ્થાન ઉપર ઠાકોર ચિંતન કરતા હતા, હનુમાન ચાલીસાનો પાઠ કરતા હતા, અને આના અરવિંદના પિતાશ્રી આપણે બધું જાણે છે, એ ઇતિહાસમાં પડતા નથી.